વાત આવે છે ત્યારે બધા જ લોકોને એક અપેક્ષા અને એક નજર હોય છે કે ઇન્કમ ટેક્સમાં જે છે એ કઈ રીતે સ્લેબમાં બદલાવ થશે કે કયા પ્રાવધાન જે છે એ આપવામાં આવશે, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અપેક્ષા તો બધા જ રાખી રહ્યા છે, પરંતુ આપનું અનુમાન અથવા તો જો આ નિયમોમાં બદલાવ થશે, એક અલગ અહીંયાથી એક ખાસ કરીને આ જાહેરાત કરવામાં આવશે તો એ કઈ રીતે એક અસર કરી શકે છે અહીંયાથી? ચાંદની જે રીતે વાતચીત કરી કે આ બજેટ માર્કેટ ફ્રેન્ડલી રહેશે અને એનું એક રીઝન એ હતું કે કેપિટલ ગેઇનમાં તો કોઈ ફેરફાર ના આવે કે એસટીટીમાં કોઈ ફેરફાર નહીં, પણ ગવર્મેન્ટ ડેફિનેટલી થોડા પૈસા તમારા ખિસ્સામાં મૂકશે ટેક્સ પેયરના. પછી સ્ટાન્ડર્ડ ડિડક્શન હોય કે તમારું જે ટેક્સ સ્લેબ રેટ હોય તેમાં થોડું રાહત આપે. અને જરૂરી એના માટે છે કે કન્ઝમ્પશન સાયકલ હેઝ ટેકન સમ અમાઉન્ટ ઓફ અ બેટિંગ, સ્પેશિયલી અર્બન કન્ઝમ્પશન. હજી તમે રાહત નહીં આપો તો અર્બન કન્ઝમ્પશનમાં રિવાઇવ થવું મુશ્કેલ છે. હવે અર્બન કન્ઝમ્પશન રિવાઇવ નહીં થાય તો તમારી કેપેક્સ સાયકલ રિવાઇવ થવી ડિફિકલ્ટ છે. તો ગવર્મેન્ટ એમ વિચાર કરશે કે ભાઈ હું થોડી રિલીફ હું ડિરેક્ટ ટેક્સમાં આપું છું, પણ એનો મને બેનિફિટ કદાચ ઇનડિરેક્ટ ટેક્સમાં મળી શકે, બિકોઝ પીપલ વિલ કન્ઝ્યુમ મોર. મને મોર જીએસટી મળશે અને મોર જીએસટી મળશે તો મને સારું થશે. નંબર 1. નંબર 2, ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં કોઈ સ્માર્ટ માણસ બેસેલો હશે, એ પણ વિચાર કરશે કે વેન આઈ ગીવ market friendly budget, I will be able to recover more STT and more income on personal income tax. Why? Because તમે જોશો ચાંદની છેલ્લા 2-3 વર્ષમાં the personal income tax has grown much faster pace as compared to the corporate tax. And one of the reason is capital gain tax. કેપિટલ ગેઇનના ઉપર ઘણા લોકોએ સારા એવા પૈસા આપ્યા છે. ને ગઈકાલે એક મોર્નિંગ વોકમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે વાતચીત કરતો હતો અને કે ભાઈ હવે તો એડવાન્સ ટેક્સ આપવાની ટેન્શન પણ નથી રહ્યું. કેમ કે ભાઈ 15મી માર્ચનો જે હપ્તો હતો કદાચ આપવાનો જ નહીં રહે. કેમ કે બહુ લોસો સારી એવી કરી છે. ત્યાંથી ગવર્મેન્ટ તે ખમત પડશે કે ભાઈ અમે થોડું અહીંયા આપશું ને તમને એનો મોટો બેનિફિટ અમને બીજી રીતે મળી શકશે. સો ડેફિનેટલી મને લાગે છે કે આપણે એક મોટું અપેક્ષા, હું નાની અપેક્ષા નથી રાખતો, હું મોટી અપેક્ષા રાખું છું આ વખતે બજેટમાં પર્સનલ ઇન્કમ ટેક્સમાં ફેરફાર થાય અને એક મોટી રાહત એક મિડલ ક્લાસને મળે. બિકોઝ અત્યાર સુધી મિડલ ક્લાસને કોઈ મોટી રાહત મળી જ નથી. અને તમે જો કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન નાખો એઝ કમ્પેર ટુ વોટ ઇટ વોઝ ધેર મે બી 5 કે 10 વર્ષ પહેલા, કોઈ ઇન્ફ્લેશન એડજસ્ટેડ થયું જ નથી. અને આ વખતે મને એવું લાગે છે મોટું કરેક્શન એમાં થઈ શકે ટુ સી દેટ આપણે જે અત્યાર સુધી જે અંડર ઇન્ડેક્સિંગ કરતા હતા ઇન્ફ્લેશનનું ટેક્સ રિબેટમાં, આ વખતે એને બરાબર કરી નાખે તો આઈ થિંક આપણે મોટી રાહત જોવી જોઈએ પર્સનલ ઇન્કમ ટેક્સમાં. અને મને મારું એવું સ્ટ્રોંગલી માનવું છે કે આ વખતે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર આપણે નારાજ નહીં કરે.